સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। જોરાવરનગર પોલીસે ફિલ્મી અંદાજમાં વેશપલટો કરીને ચેક રિટર્ન કેસના ફરાર આરોપીને ઝડપી લીધો છે। ચેક રિટર્નના 2 કેસમાં કોર્ટે 1 વર્ષની સજા ફટકારેલ જોરાવરનગરનો નિકુંજ વિનુભાઈ પરમાર ધરપકડથી બચવા વિસનગરમાં છુપાયો હતો। પોલીસને બાતમી મળી હતી કે આરોપી વિસનગરમાં ભૂવો બની દાણા જોવાનું કામ કરતો હતો। આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમે દાણા જોવડાવવાના બહાને આરોપી પાસે પહોંચી ઓપરેશન પાર પાડ્યું। આરોપીને શંકા ના જાય તે માટે પોલીસ ટીમ સાથે મહિલા પોલીસ કર્મચારીને પણ સામેલ કરવામાં આવ્યા હતા। જેમજ પોલીસે આરોપીની ધરપકડ કરી તેમજ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું। ફિલ્મી સ્ટાઇલમાં કરાયેલી આ કાર્યવાહીથી જોરાવરનગર પોલીસની કામગીરીને લઈ ચારેકોર ચર્ચા શરૂ થઈ છે।